જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને? મજામાં જઈશો। અને અત્યારમાં છે ને આપણે વાડીનું કામ આવી ગયું છે, એટલે વાડીનું કામ કરવાની શરૂઆત કરી દીધી છે। મમ્મી છે ને વાડીનું કામ લઈને બેસી ગયા છે। જો લસણ અત્યારમાં છે ને લસણ આવ્યું છે ને તો લસણ લણે છે। અમારા બા છે ને પહેલાં લસણ લણતા ને એમ લસણ લણે છે, એમ થાય લસણ લણવા ગઈ કા ભાઈ, એવું લાગે છે ને? જો અમાર બા દાંત કાઢ્યો અત્યારમાં બા એમ કે લસણ યુટ્યુબમાં ચડાવવા જેવું છે ભાઈ। લસણ છે ને આ સહેલું પસાટનું છે, સારું લસણ હતું ને એ તો લણાઈને મુકાઈ ગયું છે। અને આપણા વાડીવાળા હતા ને એ લોકોએ સારું લસણ લણી દીધું, આ ઝીણું લસણ એને લણી ન દીધું, કારણ કે આમાં વાર લાગે ને એટલે આ કામ છે ને આપણે બા હાટું આવ્યું છે, એટલે બા પૂરું પાડે। જો લસણ બા કે એવું છે ને વેસવા ગયા હોય ભાવ એવો આવે કાબા, એટલે આવું બધું આવું જ છે, એક સરખું લસણ ઝીણું ઝીણું। એટલે બાને આ લસણનો ઢગલો છે ને બપોર થાય ને ત્યાં પૂરો કરવાનો છે। અને આપણા શિવ છે ને આયા કાકી ત્યાં રમવા ગયો છે, જસ એની આંગણવાડીએ વહી ગયો ને આપણે હજી વાસી કામ હાલે છે। હવે નાવા ધોવાનું ને એવું રહ્યું છે, બાકી બધું કામ તો થઈ ગયું છે। જો આવું ગીંગોડી જેવું છે ને આવું લસણ આપણે ક્યાંક લણવા ગયા હોય ને તો આખો દિવસ એક ગુણેય ન લણાય એવું લસણ છે, પણ આપણે ઘર ધણી જઈ ઘરનું લસણ છે, એટલે આપણે તો પૂરું પાડવાનું જ છે કાબા। ક્યાંય ગયા હોય તો બા ભરાય ગુણ આખી? અડધે ન ભરાય, આખી તો ન્યા રહી કાબા, મજૂરી આપણી માથે પડે। ફૂંકાઈ ગયું છે આ હાલે હરખું, જો ફૂંકાઈ ગયું છે અને બહુ નથી ફૂંકાણું એમ કહે છે, એટલે પૂરું તો બાને કરવાનું છે। અને હું આ બીજું ઘરનું કામકાજ છે એ પૂરું કરી દઉં। આગલું લસણ કેવું છે તો એ લોકોએ લણી દીધું સારું, અને મોટા ગાંઠિયા હતા નથી, અને આ ઝીણું છે ને અમારે શેઠાણી હાટું મૂકી દીધું। આમ જો બીજું લસણ આવું છે ને મોટા મોટા ગાંઠિયા ઝીણા મૂકી દીધા ભાઈ। એ લોકોને છે ને સારું કામ કરવું, જેમ આપણે સારું કામ કરવું ને એ લોકોને સારું કામ કરવું છે, એટલે આપણે વધઘટનું તો છેલ્લે આપણે ઘર ધડીને જ પૂરું કરવાનું રહે। ફાઇનલી ભાઈ આજે આપણે છે ને પાપડ બનાવવાના છે। હમણાં થોડું ઘણું કામ પતી ગયું છે ને થોડું ઘણું બાકી છે, એટલે આ છે ને કેદુવસનો લોટ દળેલો તૈયાર હતો, ઘઉં અને ચોખા, એટલે મેં છે ને આજે નક્કી કર્યું, મેં તું જો વહેલી નવરી થઈ ગઈ છું અને ટાઢો પોર છે, એટલે આજે છે ને આપણે પાપડ બનાવવા છે। એટલે અત્યારમાં મેં છે ને ખીચી બનાવી નાખી છે, આમ જો બાફવા મૂકી દીધી છે એને સરસ રીતે। જો આપણી ખીચી છે ને ભાઈ પાકે છે, ટોપિયું ભરીને અને ખીચી બનાવી છે। જેમ બને એમ આપણે એને છે ને પાકવા દેવાની છે, પાકી જાય ને ત્યાં થોડું ઘણું મારે કામ છે, કામ સમેટી અને આપણે છે ને અગાસી ઉપર જવાનું છે। અગાસી ઉપર આપણે કાકાને મકાન કર્યા છે ને ઉપરનો માળ, ભાઈ ઉપરના માળનો છે ને સાયો આવે, એટલે છે ને અગાસી ઉપર આપણે વણવા જવા છે, નકર આપણે જઈ હોય ને ત્યાં ફળિયામાં નીચે વણે, પણ આજકાલે પવન આવે, એટલે આ તડકો હોય અને ગરમી હોય એના હિસાબે ઠંડો પવન આવે ને એના હિસાબે આપણે અગાસી ઉપર જવું છે। અને ઓલી પણ જો પાટલી અને બધું ચાલુ કરી દીધું ને મૂકી દીધું, બધું પહેલાં ને લાઈનમાં મૂકી દીધું, પછી આ રસોડામાં આપણે ધક્કો ન થાય। અને હવે છે ને આપણે પાપડ બનાવવાની શરૂઆત કરીએ, બધો સામાન હારી જાહો એટલે છે ને વાર લાગશે, 2 ધક્કા થાય, કારણ કે આ પાટલીની લઈ જાય, ખીચી લઈ જાય અને ત્યારબાદ આપણે પાટલો લઈ જાય, એટલે 2 થી 3 ધક્કા થાય। એટલે હવે ઝડપથી આપણે કામ ચાલુ કરી દઈએ, પછી બપોરે છે ને મોડું થઈ જાય રોટલી બનાવવાનું। મમ્મી છે ને શિવને રમવા લઈને ગયા છે અને જસ આંગણવાડીએ ગયો છે। જો અહીંયા ધાબા ઉપર આવી ગયા છે, એને મસ્ત ઠંડો પવન આવે છે, અને એમાં જો અહીંયા સેલો ભેરો છે ને આમ જો અહીંયા પાણી છે, એટલે બહુ મસ્ત ઠંડો પવન આવે છે પાણી। અને આપણે જો એક ખીસી છે ને કૂણપી નાખી છે, એક જબલું અને એક જબલું કૂણપવાનું છે ને જો અહીંયા અડધામાં આટલા લગણ સાયો છે અને ઓલી પણ તડકો છે, પણ સાયો જાય ને એ પહેલાં આપણે છે ને 2 ખાટલા પાપડ વણી અને તૈયાર કરી દેવાના છે। હવે એટલી ખીસી કહણી નાખું નકર પછી આપણી ખીચી છે ને ઠરી જાય। સમય થઈ ગયો છે 11, સવા 11 થઈ ગયો છે, અને ઓલી પણ જો વણતી હતી ત્યાં સાયો વહી ગયો છે, અને તે પછી છે ને ત્યાં હાવ ખુલ્લું થાય તો પવન આવતા હતા ને તે કાંઈ આપણા પાપડ છે ને ઉડી અને નીચે વહી જતા હતા, તડકો બહુ છે એટલે પાપડ જલ્દી ફૂંકાઈ જાય। એટલે અત્યારે મેં છે ને આ દિવાલનો ઓથ આવે, આયા જો દિવાલનો ઓથ આવે ને એટલે પાપડ મેં જો આયા લઈ લીધા, અને હજી તો જો આટલા પાપડ આ લીલા છે અને આ બધા ફૂંકાઈ જાય એટલી વારમાં, એટલે
એટલે આ છે ને આ ખાટલામાં સુકાઈ ગયા ને એટલે એમાં ઘાટા સમાણા, એટલે આપણે છે ને 1.5 ખાટલો પાપડ થયો અને 42 પાપડ થયા છે. કેટલા મેં ગણી લીધા અને પછી વિડીયો શૂટ કર્યો. 42 પાપડ થયા છે મસ્ત, આમ જો મોટા હો, રોટલી જેવડા, રોટલી જેવડા પાપડ બનાવ્યા છે. હવે 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને તડકો ભાઈ બહુ લાગ્યો છે, પાણીની તરસે બહુ લાગી છે ને. હવે હું છે ને નીચે જઈએ આપણે અને આગળ હવે રસોઈનું ટાણું થઈ જાય. અત્યારે છે ને બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને રોંઢો થઈ ગયો છે અને ધીમે ધીમે છે ને ટાઢો પોર થતો આવે છે. એટલે શિવ અને જસ છે ને ઉઠી ગયા છે ને આપણે શિવ અને જસ માટે છે ને ભાઈ સમજો સમજો જો ભાઈ હોરન નહીં છે હો મારી ગાડીમાં. જો ભાઈ હમણાં છે ને ઓલી બુલેટની એડવર્ટાઈઝ બહુ આવે છે ને, તો એનું તો છે ને કાંઈ નક્કી નહીં, પણ અમે આ જસને શિવને છે ને જકેડો રિક્ષા લઈ દીધી. જો અમારે શિવને તો બહુ મજા આવે છે. બે છે ને ભાઈ કાલની છે ને આપણે બનાવી છે અને બનાવી હતી કીધું ના, પણ કાલ ટાયર ફિટ કર્યા ને એટલે કાલના એમાં જ બે ભાઈઓ બે છે, એટલે બે ભાઈઓ હાટું છે ને આપણે સકેડો રિક્ષા જ કહેવાય ને. એમ તો જો ડ્રાઈવર એ રીતનું આગે, પેસેન્જર બેઠા છે એમાં. લિફ્ટ હવે એને દાદા કે લિફ્ટ કહેવાય કે સકેડો રિક્ષા કહેવાય, જરા કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો. જો એ બેને મજા આવી ગઈ. હાસવા વાળાની હવે કાંઈ જરૂર નહીં. મોટા ભાઈ આગે, નાના ભાઈ બેઠા છે. ભાઈ બેને મજા આવી ગઈ એવું કર્યું છે હો. આપણે છે ને સેવડો તળાઈ અને રેડી થઈ ગયો છે અને વેફર બાકી છે. હવે જો આપણો આ ભાંગલ પાપડ છે ને આપણે જો બતાવું તમને તળી કેવો થાય છે હો ભાઈ. મસ્ત છે ભાઈ, હુકાણો નથી ને. હવે છે ને જો આ છે ને સાબુદાણાના ગાંઠિયા છે, 2 વર્ષ પહેલાંના છે ભાઈ, ખૂટતા જ નથી. ઓછા ખાય ને ઓછા તળાય, એટલે જો આ ગાંઠિયા તળી નાખું. સેવડો છે ને ભાઈ તૈયાર થઈ ગયો છે, પીળો પીળો. આપણે ચટણી જરાય નથી નાખી. શિવ જસ તો ખાય પણ શિવ ન ખાય ને, એટલે તો ભૂંગળી પૌવા બટેકાની કાતરી નાખી અને મસ્ત તૈયાર કરી લીધો છે. આનું કામ કરી આવ્યા. આમ જો સેવડો કરી અને ઢોળનું કામ થઈ ગયું અને દૂધીનું શાક બનાવી નાખ્યું છે આપણે હાઈની વાળુમાં. જો લીલા ધાણા નાખી અને લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે બધું. આજ છે ને અલગ અલગ જ કામ કર્યું. જો કેટલા પાપડ બન્યા, છોકરાઓ હાટું સેવડો બનાવ્યો અને બધું અલગ અલગ કામ કર્યું. તો આખો દિવસ કાંઈ નવરા થયા નહોતા. અને હવે આપણી આગલી મુલાકાત છે ને આવતીકાલે થશે. ત્યારે આગળ મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, આવજો.